ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ આવું છે જો y બરાબર uv ગુણાકાર છે બરાબર u અને v નો ગુણાકાર છે તો આનું વિકલન શું તો યાદ રાખો ગુણાકારનામાં dy upon dx બરાબર પહેલું જે છે અચળ u બીજાનું વિકલન dv upon dx પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન du upon dx. ગુણાકારનો નિયમ શું કે એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન તો dy upon dx બરાબર u dv upon dx પ્લસ v du upon dx. આ ગુણાકારનો નિયમ છે. આને uv મેથડ પણ કહેવાય. અને શું કહેવાય ઇંગ્લિશ મીડિયમ વાળા એને uv મેથડ તરીકે ઓળખે. uv એટલે ગુણાકારના નિયમની અહીંયા આગળ પદ્ધતિ છે તો uv મેથડ તરીકે લઈ શકાય. એટલે કોઈનો ગુણાકાર કરો તો આ રીતે તમને મળી શકે. માન લો કે આમ છે y ઇઝ ઇક્વલ ટુ मान लो कि y इज इक्वल टू x अपन sin x आम से x अपन sin x तो भागाकार सॉरी गुणाकार આપણે ભાગાકારમાં ગુણાકારના નિયમમાં તો ગુણાકારનો નિયમ માન લો કે આમ છે આપણી પાસે x raised to 2 into e raised to x मान लो x square e raised to x आ एक आ बीजू तो बे पद थया बंनेनो शुं छे गुणाकार बेवमां x आवे जो तो शुं लखीशुं तो के dy upon dx बराबर याद करो पहेलुं अचळ x square बीजानुं विकलन एटले के d upon dx of e raised to x એટલે આવું લખવાનું પ્લસ બીજું અચળ e raised to x કોનું વિકલન પહેલાનું તો કે d upon dx of x square તો this is equal to x square e raised to x નું વિકલન શું થાય તો આગળ નિયમ શીખી ગયા e raised to x plus e raised to x raised to n નું વિકલન શું તો કે 2 આગળ x 2 minus 1 that is 1 that is twice x so this is equal to x square e raised to x plus 2 x e raised to x જે લખો તે આનું વિકલન કર્યું શું જવાબ આવે છે મહત્વનું નથી નિયમો તમને ખબર હોવા જોઈએ તો આ રીતે એનું વિકલન કરી શકાય માન લો કે આમ છે y બરાબર x square log x x square log x બેનું ગુણાકાર છે log x અને x square નો તો શું કરશો તો કે dy upon dx બરાબર ગુણાકારનો નિયમ ચાલો x square એનું એ જ પહેલું અચળ બીજાનું વિકલન that is d upon dx of log x પ્લસ બીજું અચળ log x અચળ અને પહેલાનું વિકલન d upon dx of x square that is dy upon dx is equal to x square ચાલો log x નું વિકલન શું થાય તો કે 1 upon x પ્લસ log x x square નું શું થાય તો 2 આગળ x raised to 2 minus 1 that is x તો dy upon dx નું શું મળશે x square into 1 upon તો અહીં 1x જતો રહેશે વધારે સાદું રૂપ આપો તો આપણે એવું જરૂર નથી અત્યારે x પ્લસ શું લખાય twice x log x
તો ડીવાય અપન ડીએક્સ મળ્યું. તો આ રીતે તમને મળી શકે. તો આ કોનું થયું? ગુણાકારની રીત થઈ. એ જ રીતે ભાગાકારનો નિયમ છે. આ કોનો નિયમ છે? ગુણાકારનો. એવો તમને મળે ભાગાકારનો નિયમ. તો એનો નિયમ શું કે ભાગાકારનું વિકલન કેવી રીતે કરી શકાય? ફરી યાદ રાખવાનું, y બરાબર u અપન v છે, બરાબર, ડિવિઝન મેથડ. તો ભાગાકારની રીત y બરાબર u અપન v. યાદ રાખજો, તૈયાર કરવું પડશે. આ dy અપન dx બરાબર શું? છેદમાં કોણ છે? v. તો છેદનો વર્ગ એટલે v નો વર્ગ છેદમાં. ઓકે, હવે જે છેદ છે એ અચળ, પહેલું v અચળ અને u નું વિકલન du અપન dx. ઓકે, માઇનસ આવે u અચળ અને છેદનું વિકલન dv અપન dx. dy અપન dx બરાબર છેદનો વર્ગ, અંશમાં શું, જે છેદ છે અચળ રાખવાનો પહેલા, અને u નું વિકલન માઇનસ u અચળ v નું વિકલન. આ ભાગાકારનો નિયમ છે. માન લો કે આમ છે મારી પાસે કિંમત y બરાબર y ઇઝ ઇક્વલ ટુ u અપન v છે. તો મારી પાસે આમ છે x અપન sin x. માન લો કે x અપન sin x. તો આ એક વિધેય, બીજું ભાગાકાર છે. શું કરીશું? તો કે dy અપન dx. આ u છે, આ v છે. ચાલો, છેદમાં v નો વર્ગ એટલે sin x નો વર્ગ. તો sin સ્ક્વેર x ડિવાઇડેડ y થઈ ગયા. તો sin નો વર્ગ sin સ્ક્વેર x. ચાલો, sin x અચળ, કોનું વિકલન? તો કે d અપન dx ઓફ x માઇનસ x અચળ, કોનું વિકલન? d upon dx of sin x. So this is equal to d upon dx of x. x નું વિકલન કેટલું? 1. તો અહીં થયો sin x માઇનસ x sin નું વિકલન cos x. This is cos x divided by sin square x. આ એનું વિકલન. તો આ ભાગાકારનું વિકલન દર્શાવે. માન લો કામ છે y બરાબર મને કિંમત આપી x ક્યુબ માઇનસ 2 ડિવાઇડેડ બાય x. માન લો કામ છે x ક્યુબ માઇનસ 2 અપન x. તો ભાગાકાર થયો. તો શું કરીશું? ફરી dy અપન dx ઇઝ ઇક્વલ ટુ છેદનો વર્ગ x સ્ક્વેર. x અચળ, કોનું વિકલન? તો કે d અપન dx ઓફ અંશનું એટલે આખાનું. તો વિકલન કોનું થાય? x ક્યુબ માઇનસ 2 નું માઇનસ આ અચળ x ક્યુબ માઇનસ 2 અચળ, કૌંસ મૂકવાનું ભૂલવાનું નહીં, નહીં તો લોચો પડશે આમાં, બરાબર, ભૂલ પડવાની સંભાવના. d અપન dx ઓફ કોનું? x નું. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ x. ચાલો, આનું માઇનસ નું આવ્યું, બાદ બાકીનું, તો બંનેનું કરવાનું. તો શું થશે? x ક્યુબ નું શું થાય? 3x સ્ક્વેર. 2 અચળ છે, એનું વિકલન શું થાય? તો માઇનસ 0 માઇનસ x સ્ક્વેર માઇનસ 2, x નું શું થાય? તો કે 1 ડિવાઇડેડ બાય x સ્ક્વેર. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ 3x સ્ક્વેર. તો 3x ક્યુબ, x ની એક ઘાત છે, તો 2 વત્તા 1 આધાર સરખો ઘાતનો સરવાળો, આ તો છે જ નહીં, માઇનસ આની સાથે 1 ગુણો તો આ થાય x સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય x સ્ક્વેર. પછી કૌંસ છોડો ને કરી શકાય, એ નથી જરૂરી. આપણે વિકલન શું કરીએ છીએ એ જરૂરી છે. તો કેવી રીતે થાય આ એની વાત થઈ. તો આ કઈ મેથડ થઈ? ભાગાકારની. તો આ ભાગાકારની મેથડ છે. સાંકળ ચાલે. ચેન રૂલમાં એટલું યાદ રાખવાનું, શું તે x છે? પ્રશ્ન યાદ રાખવાનો, શું તે x છે? જ્યાં સુધી x નો જવાબ ના મળે, x હોય તઈ લગીનું આપણે શું કરીશું? વિકલન કરીશું. ચેન રૂલ શું કહે છે? શું તે x છે?
આપણે તો x નું કે sin x નું વિકલન કરો તો x આવે, x ફેક્ટર આવે એનું જ કરવાનું, x ના હોય ત્યાં સુધી આખી ચેન ચલાવવાની તમારે, જો એની વાત કરી આપણે. તો આ પ્રશ્ન તમારા મગજમાં હંમેશા પૂછતા રહેવાનું, તો એ તમને ક્લિયર થાય કે શું તે x છે, ના હોય તો ત્યાં સુધી એનું શું કરવાનું, તમારે વિકલન કર્યા કરવું પડે. માન લો કે ચેન રૂલ એટલે આગળ જે બધું શીખ્યા બધું મિક્સ આવે એને છેક લગીને તમારે ચલાવવાનું, અને x નું જ આપણે વિકલન કરીએ. માન લો કે આમ છે y બરાબર x ક્યુબ પ્લસ 1 રેઝ ટુ 1 બનાવવું આપણે. તો ફરી પ્રશ્ન પહેલો છે, શું તે x છે? આ x છે, નથી ને? x વર્ગમૂળ x હોત તો ચાલે, બરાબર, પણ આ તો x ઘન વત્તા 1 છે એટલે આ x નથી. તો હું આમ કહી શકું, જો તો x ના હોય, ધારો કે હું આને x ધારી લઉં, તો મારું સૂત્ર આમ થાય y બરાબર કેપિટલ x રેઝ ટુ 1/2. હવે તો તમારો જવાબ થઈ ગયો. કેવી રીતે થાય તો તમે જોઈ શકો, પછી આપણે સીધો ઉપયોગ કરીશું, પણ જે હોય એને x ધારી લેવાનું. x રેઝ ટુ 1/2, ચાલો x રેઝ ટુ n નું વિકલન આપણને ખબર છે, તો શું લખાય? dy upon dx is equal to d upon dx of x raised to 1/2, કેપિટલ x લખ્યો મેં, બરાબર, આના જગ્યાએ is equal to x raised to 1/2 નું શું, તો કે 1/2 આગળ x raised to 1/2 minus 1. પણ શું આ x છે? આ x નથી, અને x નથી એટલે એનું પણ હજુ તમારે વિકલન કરવું પડે. તો આ જે x કિંમત છે એનું હજુ તમારે વિકલન લેવું પડે. ક્યાં સુધી? x ના આવે ત્યાં સુધી. તો હવે એને આપણે x તરીકે લઈએ તો d upon dx of x. ક્લિયર? પહેલું x raised to n ના નિયમ મુજબ કર્યું, અને આ ચેન ચાલશે તો શું આ x છે? તો હવે આ x આવ્યો તો આપણે એનું વિકલન કરી શકીએ. તો હવે એની કિંમત મૂકો, તમે ખબર પડે. જો 1/2 આ x શું છે? x ક્યુબ પ્લસ 1 રેઝ ટુ 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2 ઇન્ટુ d upon dx ઓફ x એટલે શું? x ક્યુબ પ્લસ 1. this is x ક્યુબ પ્લસ 1. તો થઈ ગયો. તો d upon dx ઓફ આપણું જે સાદું હતું એ આવી ગયું. that is equal to 1/2 માઇનસ 1/2 છે એટલે હું આને રૂટમાં લખી શકું, અથવા તેની હમણાં રાખીએ x ક્યુબ પ્લસ 1 રેઝ ટુ માઇનસ 1/2 ઇન્ટુ, ચાલો સરવાળાનો નિયમ અને ઘાત. તો પહેલા સરવાળો છે તો બંનેનું સ્વતંત્ર થાય, dx ક્યુબ upon dx પ્લસ d upon dx of 1. this is equal to 1/2. આ તો જે છે એને એનું એ જ રાખવાનું, હવે એમાં કોઈ ફેર નહીં. x ક્યુબ પ્લસ 1 રેઝ ટુ માઇનસ 1/2 ઇન્ટુ, ચાલો ફરી x ઘન નું શું થાય? તો 3 આગળ x 3 ઓછા 1 તો 1. તો હવે x થઈ ગયો પ્લસ 1 શું છે? અચળાંક. અચળાંકનું વિકલન 0, that is equal to 0. that means dy upon dx is equal to 1/2 અથવા તો 1/2. છેદમાં આવે એટલે પ્લસ થાય, અંડર રૂટ લખી દેવાય, અંડર રૂટ x ક્યુબ પ્લસ 1 ઇન્ટુ 3x સ્ક્વેર. અથવા તો તમે હવે આમ લખી શકો એને dy upon dx બરાબર 3
x સ્ક્વેર અપોન 2 અંડર રૂટ x ક્યુબ પ્લસ 1 આ એનો સોલ્યુશન. તો આપણે પૂછવાનું છે ક્યાં સુધી x સુધી આપણા જે ફંક્શન ઓરિજિનલ ના આવે ત્યાં સુધી તમારે એનું વિકલન કરવું પડે. તો આખી ચેઇન ચાલે, તો આખી ચેઇન ને આપણે આગળ ધપાવવાની છે, બરાબર. અને મગજમાં વિચાર કરી દેવાનો છે કે આ કિંમત x છે અને x થી એને તમે વિકલન કરી શકો. જો બીજો માન લો કે y છે ચરઘાતાંકીય વિધેય છે, માન લો e5x છે. શું આ x છે e(x) છે નથી, અહીં 5x આવે છે. તો આને x ધારી લઈએ. 5x બરાબર શું છે આપણી પાસે, માન લો કે x છે, તો શું ધારી દેવાય, તો y e(X) થઈ ગયો. કેપિટલ X બરાબર શું 5x. તો e(X) તો આનું વિકલન આપણને ખબર જ છે શું થાય, તો કે y બરાબર dy/dx બરાબર e(X) નું શું થાય e(X), પણ આ x નહોતો એટલે એનું વિકલન હજુ ફરી કરવાનું. તો ફરી d/dx of x. therefore dy/dx is equal to e(X) એટલે શું 5x મૂકી દેવાય, 5x into d/dx of x એટલે શું 5x. જો હવે x થઈ ગયો તો હવે આવ્યું, તો this is equal to e(5x), 5 અચળ છે બહાર લઈ લેવાય, તો 5 into dx/dx. x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થાય 1. so that means dy/dx is equal to 5 આગળ લઈ જાય તો 5 e(5x). આખી ચેન ચાલ્યા કરે જ્યાં સુધી x ના મળે ત્યાં સુધી. મને x મળી ગયો તો આપણું કામ ત્યાં આગળ સમાપ્ત. કોઈ બી વિધેયમાં તમને મળી શકે. માન લો કે y બરાબર sin cube x છે. માન લો y બરાબર શું છે sin cube x. શું આ sin x છે, x છે નથી, તો શું કરીશું sin cube x છે એને આપણે x ધારી લઈએ. તો આ કિંમત શું થઈ ગઈ મારી x. તો dy/dx બરાબર શું થયું, x કિંમત ધારી દીધી, તો that is sin x ધારી દેવું પડે આપણે. તો dx/dx, this is equal to d/dx of sin cube x. this is equal to sin cube x. આ sin x નો હોય, sin x હોય ડાયરેક્ટ મળે, પણ મને તો શું આપ્યું છે sin cube આપેલું છે. તો sin cube ના ચાલે આપણા માટે. તો સૌથી પહેલું શું કરવાનું, x બરાબર આપણા માટે કયું વિધેય x છે, that is equal to sin x. એટલે અહીંયા આગળ ક્યુબ નું વિધેય છે પણ આપણે sin x ને શું કરી દઈએ x તરીકે ધારી લઈએ. તો x જે છે that is equal to sin cube x. અહીંયા આગળ sin cube sin x જોઈએ આપણે, તો sin x નું કરવાનું. તો sin x નું કરવું હોય તો શું થાય, this is sorry sin cube ને આ તો સિમ્પલ જ થઈ ગયું, સોરી. sin cube ને તો સીધું જ થાય sin x cube, sin x cube, sin x નો ઘન. this is equal to શું આ x છે નથી, આ તો x cube છે. sin x હોત તો થાત this is x cube, એટલે આને આપણે x ધારી લઈએ. x બરાબર શું થાય કે x cube, x બરાબર x cube. તો y dy/dx is equal to d/dx of શું, this is equal to sin x.
તો સૌથી પહેલું તો તમારે શું કરવાનું છે, x ને બદલે તો અહીંયા આગળ x³ ને બદલે શું છે x, એટલે તમારું વિધેય x થઈ ગયું, that is sin x. આપણે જે ઓરિજિનલ છે x લાવવાનું, શું તે x છે, હા હવે આ x છે તો એનું વિકલન કરો તો sin x નું વિકલન શું થાય, તો કે cos x કેપિટલ. પણ હજુ આ x ન હોય તો આનું મારે વિકલન કરવું પડે, એક સ્ટેપ આગળ d/dx ઓફ શું x, આનું પોતાનું તો કરવાનું જ. this is equal to cosine, ચાલો x એટલે શું x³, તો આ x³ આવી ગયા into d/dx of x શું છે આપણા માટે x³ is equal to, તો હવે આપણું ફંક્શન મળી ગયું x raised to n અનુસારનું. તો હવે x raised to n આ x છે તો એનું વિકલન કરી દો, cos x³ into x raised to 3 નું 3 આગળ x raised to 3 minus 1, this is equal to cos x³ into 3x square, that is equal to 3 આગળ લાવી દે તો 3x square into cos x, this is equal to dy/dx. આખો ચેન રૂલ કહેવાય, ચાલ્યા કરે જ્યાં સુધી આપણું ઓરિજિનલ વેલ્યુ ના આવે x, શું તે x છે, x હોય તો જ આપણે ત્યાં અટકી શકીએ એના ઓરિજિનલ ફંક્શનમાં, બાકી નહીં અટકવાનું. અને ઇમેજિન કરી દેવાનું, માન લો કે આ કિંમત x છે, આપણે તો x ની કિંમત ધારવાની. માન લો કે કોઈ y છે, this is equal to માન લો કે આપણે cos નું વિધેય લે, cosine મને આપી દીધું x³ plus 2x minus 3, આવું કહી દીધું. શું આ x છે, આ x નો હોય તો મગજમાં વિચારો, this is equal to x, તો cos x થઈ જાય. તો આપણો નિયમ, તો dy/dx is equal to શું લખાય, d/dx of cos x. now what is x, તો x બરાબર આપણી પાસે શું છે x³ plus 2x minus 3, અને વિચાર લો હવે આ cos x થયું તો આપણે એનું વિકલન કરી શકીએ, cos c આવ્યો, cos નું વિકલન minus sin x, પણ શું આ x છે, આ નથી, તો એનું હજુ વિકલન કરવું પડે, તો d/dx of x³ plus 2x minus 3. સરવાળો બાદ બાકી આયા સ્વતંત્ર લેવાય, this is equal to minus sin x એટલે શું મૂકી દો, તો કે x³ plus 2x minus 3, એ તો થઈ ગયું, into ઇન્ડિવિડ્યુઅલ લેવાય દરેકનું, d/dx of x ઘન વત્તા d/dx of 2x minus d/dx of 3. હવે થઈ ગયા બધાના, this is equal to આપણી પાસેના નિયમો જે છે, તો હવે x છે that is equal to minus sin x³ plus 2x minus 3 into bracket, ચાલો x ઘનનું x raised to n નું n x raised to n minus 1, that is 3x square plus 2x 2 અચળ 12 dx/dx, x નું x ની સાપેક્ષ that is 1 એટલે 2, અને આ તો અચળાંક છે, અચળાંકનું વિકલન 0, this is equal to, તો 3x square plus 2 into એટલે minus sin x³ plus 2x minus 3 into 3x square plus 2. આ ચેન રૂલ કહેવાય, આખી ચેન ચાલ્યા કરે, જેટલા ગણો એટલા આમાં ઓછા છે, પ્રેક્ટિસ કરવી પડે, અને આગળના જે આપણે રૂલ્સ શીખ્યા એને ફોલો કરવા પડે. બધામાં મિક્સ આવે, ચેનનો મતલબ એવો છે આખી ચેન ચાલ્યા કરે, સાદાનું વિકલન નહીં, બધું મિક્સ ગમે તે આવે તમારી પાસે, એના તમારે વિકલન કરવા પડે. ક્યાં સુધી, જ્યાં સુધી એનું ઓરિજિનલ x ફોર્મ ના મળે ત્યાં સુધી.
કરી દેવાની જે આપણે x લાવવો હોય તો આપણે એ કિંમતને ધારી દેવાની मान लो कि कोई भी फंक्शन आए y बराबर आम से sin x cos x प्लस 4x रेज टू 8 मिक्स आयो जो હવે આમાં પાછો સરવાળાનો પણ નિયમ અંદર આવ્યો તમારે ઇન્ડિવિડ્યુઅલ જોવાનું કે શું આ એ રીતે કામ કરી શકે છે તો એમાં તમે એ રૂલ્સ ફોલો કરી શકો तो एकदम તમારે સિમ્પલ જ થઈ ગયો તો સીધો સરવાળાનો નિયમ જ થઈ ગયો તમારો આનું શું થાય વિકલન તો કે dy dx ઓફ સરવાળો છે એટલે આનું વિકલન આ ગુણાકાર છે બરાબર આ શું છે ગુણાકાર જોજો બધું મિક્સ છે તો આ સૌથી પહેલું આ લખાય d dx ઓફ sin x cos x પ્લસ d upon dx of 4x raised to 8 જો આ ગુણાકારનો નિયમ છે એટલે આમાં અમારે ગુણાકાર લાગુ પાડવો પડે કારણ કે આ sin x નો બરાબર આખું sin x નથી તો અથવા તો cos x નથી બે મિક્સ છે એટલે ગુણાકારનો નિયમ આવે તો આમાં ગુણાકારનો નિયમ આવે તો ગુણાકારનો નિયમ શું કે તો આમાં ગુણાકારના નિયમમાં આપણે લખી શકીએ આ કિંમતને હું s ધારી લઉં આ કિંમતને હું c ધારી લઉં ક્લિયર તો s c છે જોઈ લઈએ અહીં આપણે લખી રાખીએ s એટલે શું sin x c એટલે શું cos x અને ગુણાકારનો નિયમ અહીં લાગુ કરીએ તો આમ થાય d dx of sc આપેલું છે મને this is plus d dx આ તો આપણા માટે ઈઝી છે 4x raised to 8 તો આપણે એનું કરી દઈશું પછી તો એનું વિકલન આપણે કરીએ ચાલો આ ગુણાકારનો નિયમ છે ગુણાકારનો નિયમ શું કે એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન ચાલો s અચળ કોનું વિકલન c નું તો d dx of c પ્લસ c અચળ કોનું વિકલન ds dx ગુણાકારનો નિયમ વત્તા ચાર અચળ બહાર આવે તો 4 dx raised to 8 upon dx આમાં ચેન રૂલ કરતા તો તમારો મિક્સ રૂલ આવી ગયો બધું ગુણાકાર સરવાળો સાદો છે એકદમ સિમ્પલ ચેન છે આમાં x જ છે ચાલો s એટલે શું sin x તો હમણાં s લખીએ d upon dx અહીંયા આગળ s d c upon dx c એટલે શું છે cos x છે અહીં આપણે લખી દઈએ ચાલો s એટલે sin x into d upon dx of cos x plus c એટલે cos x into d upon dx of sin x plus 8 શું થશે આગળ આવશે x raised to n નું 8 આગળ 8 ચોક 32 into d sorry x raised to 8 કેટલા થઈ જશે એક માઈનસ અને x raised to 7 this is equal to sin x ચાલો cos x નું c આવ્યું minus sin x plus cos x sin x નું શું થાય cos x plus 32x raised to 7 this is equal to sin into sin જો પાછો માઈનસ ના કરો ગુણાકાર છે તો sin square x થાય that is minus sin square x plus cos square x plus 32x raised to 7
this is equal to dy upon. તો બધું જ તમારે ચેનમાં બાકીના મિક્સ આવી શકે, તો આખી ચેન છે એક લગીને તમારે ચલાવવાની, તો એવું પણ મળી શકે સીધા રીતે. આ રીતે લખી શકાય. જ્યાં સુધી આપણું અંતિમ પરિણામ ન આવે, જે ઓરિજિનલ વિધેય છે, ત્યાં સુધી તમારે એના વિકલન લેતા જવું પડે અંદર જે પ્રકારનું વિધેય તમને આપ્યું હોય એના માટે. હવે વાત કરીશું આપણે એની એપ્લિકેશન, આના ઉપયોગની એક વાત કરી લઈએ. એ પણ તમને ફિઝિક્સમાં જરૂર પડશે. વિકલનની ઉપયોગિતા ક્યાં છે, શા માટેની આવશ્યકતાઓ. વિકલનની ઉપયોગિતા. એની ઉપયોગિતાની વાત. ધારો કે મારી પાસે કોઈ વિધેય છે, y બરાબર મને આપી દીધું મને કહી દીધું x ક્યુબ માઇનસ 3x, આવું છે કોઈ રીતે. x ક્યુબ માઇનસ 3x, અને મને એવું કહે છે આ એક સમીકરણ આપ્યું છે, અને એવું કહે છે કે આપેલ સમીકરણની કિંમત, આપેલ સમીકરણની કિંમત x ના કયા મૂલ્ય માટે, x ના કયા મૂલ્ય માટે મહત્તમ અને ન્યૂનતમ મળે. આવું કહી દીધું. આ સમીકરણ આપ્યું છે તો મારે x ની કિંમત એવી શોધવાની કે જ્યાં આપેલું વિધેય, આ ફંક્શન જે છે, સમીકરણ છે, એ x ના કયા મૂલ્ય માટે મહત્તમ મૂલ્ય ધારણ કરે અને ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે, તો મારે એ શોધવું છે. સૌથી પહેલું કામ કરવું પડે, આ મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે એનું પ્રથમ વિકલન શૂન્ય કરવું પડે. એટલે એવું પણ કહી શકે કે dy upon dx શૂન્ય હોય તો આ dy upon dx કેટલું લેવાનું, શૂન્ય લેવાનું. ત્યારે તમે એના માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમતો મેળવી શકો. અથવા તો x ના કયા મૂલ્ય માટે આ કિંમત y ની મને શૂન્ય મળે, તો આ કિંમત મારે 0 લાવવા માટે x નું મૂલ્ય શોધવું પડે. તો આનું પ્રથમ વિકલન dy upon dx આપણે લઈ શકીએ અને એને શૂન્ય બતાવવાનું. તો એ તમે આમ કરી શકો. તો આમ લઈ લો dy upon dx
ઇઝ ઇક્વલ ટુ 0. dy upon dx શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો એ સૌથી પહેલું કામ છે શૂન્ય કરવાનું. તો dy upon dx જ્યારે 0 થાય તો x ની આપેલી કિંમત માટે એ કાં તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરી શકે. તો dy upon dx કેટલું બનાવવાનું તમારે? 0. મહત્તમ કે ન્યૂનતમ નો સવાલ આવે એટલે dy upon dx શું કરવાનું તમારે? 0 કરવાનું. આપેલ સમીકરણ આપેલ વિધેયનું પ્રથમ વિકલન શું દર્શાવવું પડે? 0. તો આપણે દર્શાવી દઈએ. જો d upon dx of y એટલે શું? x³ - 3x. it is equal to 0. therefore માઈનસ છે સ્વતંત્ર રીતે લઈ શકાય. dx³ upon dx minus d upon dx of 3x. it is equal to 0. therefore x³ નું વિકલન થાય શું? 3 આગળ આવતા રહે. x raised to 3 minus 1 એટલે સ્ક્વેર માઈનસ 3 અચળ છે એટલે આગળ x નું x ની સાપેક્ષ વિકલન that is 1. this is equal to 0. therefore 3x square minus 3 is equal to 0. अर्थात 3x square is equal to 3. આ બાજુ જાય તો 3x square is equal to 3. therefore x square બરાબર શું? 3 upon 3. that means x square બરાબર 1. that means x is equal to શું? આનું વર્ગમૂળ લો 1. x નું કયું મૂલ્ય? 1 ના મૂલ્ય માટે x બરાબર તમે 1 મૂકો, રાઈટ? તો x નું મૂલ્ય તમે 1 મૂકો કાં તો x સ્ક્વેર છે એટલે પ્લસ ઓર માઈનસ 1 તમે લખી શકો. તો x ના પ્લસ કે માઈનસ 1 મૂલ્ય માટે આ કિંમત કેવી થશે? 0 થશે. તમે y ની કિંમત જો મૂકી જો 0 થશે. પ્લસ 1 નો ઘન 1 માઈનસ dy upon dx 0. શું આપ્યું? dy upon. તો dy upon dx 0 ક્યારે થાય? x ના કયા મૂલ્ય માટે? પ્લસ ઓર માઈનસ 1 માટે આપેલ મૂલ્ય કેવું મળશે મને? 0 મળશે. ઓકે. હવે આ x મને મળી ગયો તો dy upon dx 0 થયું x ના આ મૂલ્ય માટે પ્લસ કે માઈનસ 1 માટે. તમે અહીં જોઈ શકો x³ - 3x છે. x³ - 3x એટલે આલેખ વક્રો મને મળે તો આપણે વક્ર ડ્રો કરી શકીએ. જો કેવી રીતે થાય? તો કે આના મૂલ્ય માટે dy upon dx 0. આનો મતલબ શું કરીએ છીએ આપણે? dy upon dx નો અર્થ શું થાય? ઢાળ. બરાબર? આલેખનો શું છે? ઢાળ. ઢાળ એટલે શું? tan θ. ઢાળ 0 થયો એટલે કોણ 0 થયું? tan θ 0 થયો. tan θ 0 ક્યારે થાય? જ્યારે ખૂણો કેવો હોય? 0 હોય. ત્યાં આગળ આ તમને 0 મળે. તો બે રીતે એને દર્શાવાય, કાં તો ધન મૂલ્ય કાં તો ઋણ મૂલ્ય એટલે મહત્તમ ને ન્યૂનતમ મળે. માન લો કે આલેખમાં તમે આ ડ્રો કરી શકો. xy આલેખ જે છે વક્ર મળે. તો માન લો કે આ એક વક્ર છે. આ વક્રની કિંમત માટે માન લો કે અહીંયા આગળ શું અહીંયા આગળ ઢાળ 0 છે? ના, એ તો સ્પર્શક મળે. અહીં તમે સ્પર્શક મેળવી શકો. પણ આ બિંદુ એવું છે કે અહીંયા આગળ સ્પર્શક તમે દોરો તો સ્પર્શક કેવો મળે? સ્ટ્રેટ લાઈન. અને સ્ટ્રેટ લાઈન નો ઢાળ કેવો હોય? 0. આ ધન છે, આ ઋણ છે. બરાબર? ધન અને સોરી આ ઋણ છે, આ ધન ઢાળ છે. એટલે આ માઈનસ મળે, આ પ્લસ મળે. પણ આ કેવો છે? તો આ શૂન્ય છે. તો આનો ઢાળ 0 થાય. અર્થાત અહીંયા આગળ તમને dy upon dx કેવું મળે? 0 મળે. અને કયા મૂલ્ય માટે? y ના. તો આ y નું કેવું મૂલ્ય છે? મેક્સિમમ. તો મેક્સિમમ મૂલ્ય માટે તમને ઢાળ 0 મળી શકે. અથવા તો આમ પણ મળે x y. આમ પણ હોય. વક્ર આમ પણ થાય તમારે. તો અહીં બધે મળશે બિંદુ એ ઢાળ તમને. અહીં પણ મળે, અહીં પણ મળે સ્પર્શક દોરો તો. પણ અહીં તમે સ્પર્શક દોરો
તો આ મૂલ્ય y નું કેવું થશે મિનિમમ. આ y નું મૂલ્ય કેવું થાય મિનિમમ. મહત્તમ કે ન્યૂનતમ જોઈએ x ના કયા મૂલ્ય માટે આપેલ સમીકરણની કિંમત મહત્તમ કે ન્યૂનતમ મળે તો ઢાળ 0 થવો જોઈએ તો અહીં પણ ઢાળ કેવો થાય સુરેખાલેખ થઈ ગયો dy/dx = 0 x ને સમાંતર લાઈન આવે એટલે શું થયું સ્લોપ કેવો થઈ ગયો 0 θ 0 આના માટે 0 આના માટે અહીં y મહત્તમ મળે આના માટે y કેવી મળે તમને મિનિમમ મળે એટલે કે આપેલ y ની કિંમત ક્યાં મહત્તમ ક્યાં ન્યૂનતમ મળે મારે હજુ એ શોધવાનું છે તો આપેલ dy/dx નું મૂલ્ય 0 થાય એવી જગ્યાએ આપેલ મૂલ્ય શું થશે મહત્તમ કે ન્યૂનતમ મળે તો ક્યાં મહત્તમ ક્યાં ન્યૂનતમ તો આપણે એ શોધી કાઢવું પડે ઢાળ કેવો છે 0 તો કોઈ એક ઢાળ માટે મહત્તમ મળશે બીજી કિંમત માટે કેવું મળશે મિનિમમ મળશે તો x ની એવી કિંમત કે જેના માટે y મહત્તમ મળે કાં તો ન્યૂનતમ મળે તો શું કરવા તો એના માટે આપણે કામ કરવું પડે તમારે એક બાબત યાદ રાખવાની ક્યાં મહત્તમ ન્યૂનતમ શોધવું હોય તો એના માટે આખું યાદ રાખવાની જરૂર નથી આટલું ખાસ યાદ રાખો આટલી નોંધ ખાસ યાદ રાખવાની કે આપેલ સમીકરણનું પ્રથમ વિકલન કેવું દર્શાવવાનું 0 આપેલ સમીકરણનું પ્રથમ વિકલન 0 દર્શાવવાનું જો તમે એને 0 દર્શાવી દો તો તમને બે કિંમત મળે જેમ આપણને મળી x ની કેટલી કિંમત મળે બે કિંમત મળે એક ધન એક ઋણ તો અહીંયા આગળ કાં તો તમને કિંમત મહત્તમ મળશે કાં તો ન્યૂનતમ મળે બે શક્યતાઓ છે જ્યારે તમે 0 કરો પ્રથમ વિકલન તો આપેલ x ની કિંમત માટે એનું મૂલ્ય કાં તો મહત્તમ મળે કાં તો ન્યૂનતમ મળે ફરી આનું ફરી હું વિકલન લઉં એટલે કે d/dx of dy/dx એનું મેં ફરી વિકલન લીધું તો આ શું લખાય d2y/dx2 આને દ્વિતીય વિકલન કહેવાય તો એનું ફરી હું વિકલન લઉં જો આ વિકલન d2y/dx2 નું મૂલ્ય મને શું મળશે આનાય મને બે મૂલ્યો મળે કાં તો આનું મૂલ્ય મને મિનિમમ મળે કાં તો મેક્સિમમ એટલે મિનિમમ એટલે ઋણ મળે કાં તો ઋણ મળે કાં તો ધન મળે d2y/dx2 નું મૂલ્ય મને કાં તો ઋણ મળશે કાં તો ધન મળશે ઋણ અથવા તો જો ઋણ મળે તો આપેલ x ની એ કિંમત માટે y નું મૂલ્ય મેક્સિમમ કહેવાય તો અહીંયા આગળ મેક્સિમમ મળે અને તમે જો આ ઋણ છે બરાબર નીચે તરફ આવે છે એટલે માઈનસ છે તો મેક્સિમમ મળે આ કેવું છે ધન છે તો ધન માટે કેવું મળે મિનિમમ તો એ y કેવું મળે આટલું તમારે યાદ રાખવાનું પ્રથમ વિકલન કાં તો મહત્તમ ન્યૂનતમ કહી ના શકાય પણ ફરી એનું વિકલન લો અને એ વિકલનની કિંમત ઋણ મળે તો y મેક્સિમમ કહેવાય ધન મળે તો એના માટે y કેવો કહેવાય મિનિમમ કહેવાય આ યાદ રાખવાનું છે તમારે ખાસ કે આપેલ x ના કયા મૂલ્ય માટે મહત્તમ કે ન્યૂનતમ મળે તો આ કામ તમારે કરવું પડે ઓકે આપણે શોધી કાઢીએ જુઓ કોઈ એક દાખલો લીધો એટલે ખ્યાલ આવે કશું યાદ રાખવાની જરૂર નથી આ ખાલી ટેબલ તમારી પાસે હોવું જોઈએ મહત્તમ કે ન્યૂનતમ ક્યારે મળે પ્રથમ વિકલન 0 અને એનું દ્વિતીય વિકલન અને દ્વિતીય વિકલન કહેવાય સ્ક્વેર એટલે તો દ્વિતીય વિકલન ધન કે ઋણ મળી શકે ઋણ મળે તો એ y મહત્તમ મળે ધન હોય તો ત્યાં y ન્યૂનતમ મળે માન લો કે મને y આપી દીધો ધારો કે y = x³ / 3 plus
5x square upon 2 plus 6x આવી કિંમત આપી મને કે y ના x ના એવા કયા મૂલ્ય માટે y મહત્તમ કે ન્યૂનતમ મળે ચાલો આનું પ્રથમ વિકલન લેવાય કેવું બનાવવું પડે 0 તો dy upon dx બરાબર 0 થવું જોઈએ that is d upon dx of x cube by 3 plus 5x square by 2 plus 6x this is equal to 0 ચાલો સરવાળો છે સ્વતંત્ર લેવાય d upon dx of x cube upon 3 plus d upon dx of 5x square by 2 plus d upon dx of 6x equal to 0 therefore ચાલો ત્રણ અચળ 1/3 બાર x ઘન નું વિકલન શું થાય 3 આગળ આવતો રહે 1 ઘાત ઓછી પ્લસ 2 બાર આવતો રહે 1/2 5 પણ બાર આવતો રહે તો 5/2 બાર x સ્ક્વેર નું વિકલન તો 2 આગળ આવે x raised to 2 minus 1 એટલે 1 પ્લસ 6 બાર આવતો રહે x નું x ની સાપેક્ષ વિકલન 1 this is equal to 0 that means this 3 gets cancelled this 2 gets cancelled so x square plus 5x plus 6 બરાબર 0 કયું સમીકરણ મળ્યું તમને દ્વિઘાત સમીકરણ મળ્યું દ્વિઘાત સમીકરણનો તમે ઉકેલ મેળવો તો એના બે પદ મળે તો એના બે બીજ મળશે ચાલો આના બે ફેક્ટર પાડો જો 3 દુ 6 3 ને 2 5 3 દુ 6 તો તમે આમ લખી શકો x સ્ક્વેર plus 3x plus 2x plus 6 equal to 0 ચાલો આ પહેલું ફેક્ટર આ બીજું ફેક્ટર શું કોમન નીકળે x તો x 3 plus 2 કોમન નીકળે x 3 is equal to 0 તો x 2 x 3 equal to 0 અર્થાત x 2 equal to 0 થાય અથવા તો x 3 બરાબર 0 થાય તો બે આ બાજુ જાય તો x નું મૂલ્ય કેટલું મળે -2 અથવા કેટલું મળે x બરાબર બે મૂલ્ય મળ્યા હવે આ બે માંના એક મૂલ્ય માટે y મહત્તમ મળશે અને y ન્યૂનતમ મળશે તો એક માટે y મહત્તમ હશે બીજા માટે ન્યૂનતમ પણ કોના માટે મહત્તમ ન્યૂનતમ મારે શોધવું છે તો શું કરીશું તો ફરી આ જે સમીકરણ મળ્યું આનું તમારે ફરીવાર વિકલન લેવું પડે દ્વિતીય વિકલન અને એ જો ઋણ મળે તો આપેલા x ની એક કિંમત માટે y મહત્તમ કહેવાય કાં તો ધન મળે તો x ની એક કિંમત માટે y મિનિમમ કહેવાય ઓકે તો એ આપણે શોધી શકીએ ચાલો તો આ દ્વિઘાત સમીકરણ લઈ લઈએ ફરી એનું વિકલન કરીએ તો d upon dx of શું આપ્યું x square plus 5x plus 6 મારાનું વિકલન કરવું એટલે આ શું થયું દ્વિતીય વિકલન પહેલા હું આમ લખી દઉં માન લો કે જો હવે મારી પાસે આ y કિંમત છે એમ ધારી લો આ કેપિટલ y કિંમત છે મારી પાસે મારે એનું વિકલન કરવું છે તો આ y કિંમત છે એનું વિકલન ફરી કરે તો dy upon dx લખાય this is equal to d upon dx કહેવાનો પાર્થ આ y આવ્યું ક્યાંથી આના ઉપરથી તો આનું જ હું વિકલન કરું છું તો d upon dx of x square plus 5x plus 6 this is equal to ફરી આનું વિકલન કરીએ ચાલો ઇન્ડિવિડ્યુઅલ x square નું શું થાય 2 આગળ આવે 2 minus 1 એટલે 1 plus 5 આગળ x નું વિકલન x ની સાપેક્ષ that is 1 અચળ છે અચળનું વિકલન 0 this is equal to 2x plus 5 આ y એટલે શું છે આ y ની કિંમત જ તમને મળી ત્યાં આગળ એટલે કોની કિંમત મળી d upon dx આ y શું છે dy upon dx છે this is dy upon dx આનું જ મેં કરેલું છે તો d into dy upon dx એટલે આપણે થયું d square y upon dx square અને દ્વિતીય વિકલન કહેવાય કેટલું મળ્યું 2x plus 5 હવે હું x ની કિંમત મૂકી શકું
ધારો કે x બરાબર -2 લેતા તો આ જોઈ લો d2y/dx² જે મળે છે d2y/dx² is equal to ઓછા 2 મૂકો અહીંયા આગળ તો 2 * -2 + 5 this is -4 + 5 5 માંથી 4 જાય 1 it is greater than 0 એટલે કેવી કિંમત મળી પ્લસ તો આ કિંમત કેવી છે ધન તો એના માટે y કેવું મળે મિનિમમ તો x બરાબર -2 માટે y કેવું મળશે ન્યૂનતમ આ ન્યૂનતમ મૂલ્ય મળે y નું તો આના માટે શું મળશે મહત્તમ મૂકી શકો તમે મૂકી દો શું કરી x બરાબર -3 લો તો d2y/dx² બરાબર 2 * -3 + 5 this is equal to -6 + 5 this is equal to -1 it is less than 0 એટલે y કેવું મળે તો x બરાબર -3 માટે y કેવું મળશે મેક્સિમમ એટલે ક્લિયર તો એનું દ્વિતીય વિકલન કરો તો આપેલ x ની એ કિંમત માટે y મિનિમમ મળે કાં તો મેક્સિમમ મળે તો આપણે આ શોધવાનું આવશે કે ક્યાં મહત્તમ ને કયા મૂલ્ય માટે ન્યૂનતમ મળે તો એના માટે આટલું જ યાદ રાખવાનું પ્રથમ વિકલન 0 તો મહત્તમ કે ન્યૂનતમ ગણી શકાય અને ફરી એનું વિકલન કરો બીજી વાર અને જો કિંમત ઋણ કે ધન મળે ઋણ મળે તો એ મહત્તમ ધન મળે તો એ ન્યૂનતમ દર્શાવે